करारविन्दे परारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। ભગવાનની અસીમ કૃપાથી આજે આપણે શ્રીમદ ભાગવતનો ત્રીજો સ્કંદ સાંભળવા માટે આપણે જઈ રહ્યા છીએ। આત્માને આ જડ શરીર પકડી રાખે છે। શરીર જડ છે, આત્મા ચેતન છે, પણ જડ ચેતનની આ ગ્રંથિ ખોટી છે। કારણ જડ વસ્તુ ચેતનને શી રીતે બાંધી શકે? આ ગ્રંથિ ખોટી હોવા છતાં સ્વપ્નમાં જે રીતે આપણને ડરાવે છે તેમ તે આપણને રડાવે છે। તત્વદ્રષ્ટિથી જડ શરીર ચેતન આત્માને પકડી રાખે છે એમ કહી શકાય નહીં। ચેતન આત્માને જડ શરીર પકડી રાખી શકે નહીં। આત્મા શરીરથી જુદો છે એ બધા જ જાણે છે, પણ તેનો અનુભવ કોકસ કરી શકે છે। શુકદેવજી વર્ણન કરે છે, હે રાજન, તમે જેવો પ્રશ્ન કરો છો તેવા વિદુરજીએ મૈત્રીજીને પ્રશ્ન કર્યો હતો। આ વિદુરજી એવા છે કે ભગવાન તેમને ત્યાં વગર આમંત્રણે ગયા હતા। પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, વિદુર મૈત્રીજીનો ભેટો ક્યારે થયો તે મને કથા કહો। શુકદેવજી વર્ણન કરે છે, રાજન, હું તને પહેલા ભગવાન વગર આમંત્રણે વિદુરજીના ઘરે પધારેલા તે કથા કહીશ। ધૃતરાષ્ટ્રે પાંડવોને લાખાગ્રહમાં બાળવાના પ્રયત્ન કર્યા। વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો, ધૃતરાષ્ટ્રને કાંઈ અસર થઈ નહીં। વિદુરજીએ વિચાર્યું કે ધૃતરાષ્ટ્ર એના પુત્રમાં મોહિત છે, એના કુસંગથી મારી બુદ્ધિ બગડશે। વિદુરજીએ અનેક વાર ઉપદેશ કર્યો, પણ ધૃતરાષ્ટ્રે માન્યું નહીં। તેથી વિદુરજીએ ઘર છોડ્યું। વિદુરજીની પત્નીનું નામ છે સુલભા। બંને વનમાં આવ્યા છે। પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં ગયેલા। વનવાસ વિના જીવનમાં સુવાસ નહીં આવે, તેથી તો પાંડવોએ અને ભગવાન રામે વનવાસ કર્યો હતો। વિદુરજી પહેલેથી જ તપસ્વી જીવન ગાળતા અને ભગવાનનું કીર્તન કરતા। તેથી દુર્યોધનના 56 ભોગો પડતા મૂકી શ્રી કૃષ્ણ વિદુરજીના ઘરની ભાજી આરોગેલી। વિદુર સુલભા મનમાં આવી નદી કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા। તપશ્ચર્યા કરતા હતા। રોજ 3 કલાક પ્રભુની સેવા કરે, 3 કલાક પ્રભુનું ધ્યાન ધરે, 3 કલાક પ્રભુનું કીર્તન, 3 કલાક કૃષ્ણ કથા અને 3 કલાક કૃષ્ણની સેવા કરે। 12 વર્ષે આ પ્રમાણે ભગવાનની આરાધના કરી। આ પ્રમાણે મનને સતત સત્કર્મમાં પરોવેલું રાખેલું। મન છૂટું રહે, નવરું રહે તો પાપ કરે, ભગવાનનું કીર્તન કરે અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે। ભોજન કરવું એ પાપ નથી, ભોજન સાથે તન્મય થવું અને ભોજન કરતા ભગવાનને ભૂલી જવું એ પાપ છે। ઘણાય લોકો કઢી ખાતા કઢી સાથે એક બને છે। કઢી સુંદર છે, તેથી બીજે દિવસે સેવા કરતા માળા ફેરવતા તે કઢી જ યાદ આવે અને મનમાં થાય છે કે ગઈકાલની કઢી સુંદર હતી। દ્વારકાના વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના છે એવી વિદુરજીને ખબર પડી છે। ધૃતરાષ્ટ્રએ હુકમ કર્યો, સ્વાગતની તૈયારી કરો, 56 ભોગ તૈયાર કરાવો। ધૃતરાષ્ટ્ર કુભાવથી સેવા કરે છે। સેવા સદભાવથી કરવી જોઈએ। કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી। જે સદભાવથી સેવા કરે છે તેના ઉપર પ્રભુ
પ્રસન્ન થાય છે. વિદુરજી ગંગા સ્નાન કરવા ગયેલા, ત્યાં સાંભળ્યું આવતીકાલે મોટો વરઘોડો નીકળવાનો છે. એણે લોકોને પૂછ્યું, કોણ આવવાનું છે? લોકોએ કહ્યું, તમને ખબર નથી? આવતીકાલે દ્વારકાથી દ્વારકાનાથ ભગવાન પધારવાના છે. વિદુરજી ઘરે આવ્યા. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે, આજે કેમ આટલા બધા આનંદમાં છો? વિદુરજી કહે, સત્સંગમાં બધી કથા કરીશ. મેં કથામાં સાંભળેલું છે કે 12 વર્ષ જે સતત સત્કર્મ કરે તેના ઉપર ભગવાન કૃપા કરે. 12 વર્ષ એક જગ્યાએ રહી ધ્યાન કરે, તેને પ્રભુ દર્શન આપે. મને લાગે છે કે દ્વારકાનાથ દુર્યોધન માટે નહીં, પરંતુ મારા માટે ત્યાં આવે છે. સુલભા કહે, મને પણ સ્વપ્નમાં રથયાત્રાના દર્શન થયા હતા. તે સફળ થશે. 12 વર્ષથી મેં અન્ન લીધું નથી. વિદુરજી કહે, દેવી, તમારી તપસ્યાનું ફળ આવતીકાલે મળશે. આવતીકાલે પરમાત્માના દર્શન થશે. સુલભા દેવીએ વિદુરજીનો પ્રશ્ન કર્યો છે, નાથ, પ્રભુ સાથે તમારો કોઈ પરિચય છે? વિદુરજી કહે છે, હું કૃષ્ણને વંદન કરું છું, ત્યારે તે મને કાકા કહીને બોલાવે છે. હું તો તેઓને કહું છું કે હું તો અધમ છું, આપનો દાસાનું દાસ છું, મને કાકા ન કહો. જીવ દીન બનીને ઈશ્વરને શરણે જાય છે તો જીવને ઈશ્વર સુખ માન આપે છે. સુલભાના મનમાં એક જ ભાવના છે, ઠાકોરજી આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું. સુલભા કહે છે, તમારે તેમની સાથે પરિચય છે તો તેમને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો. ભાવનામાં ભગવાનને રોજ ભોગ ધરાવું છું. હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું. વિદુરજી કહે છે, હું આમંત્રણ આપીશ તો ના તો નહીં પાડે, પણ હું આ નાની ઝૂંપડીમાં તેને બેસાડીશ ક્યાં? આપણે ઘરે પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે, પણ પરમાત્માને દુઃખ થશે. મારા ભગવાન 56 ભોગ આરોગે છે. ધૃતરાષ્ટ્રને ત્યાં તેમનું સ્વાગત સારું થશે. મારી પાસે તો ભાજી સિવાય કશું નથી. હું તેમને શું અર્પણ કરીશ? જો મારે ત્યાં આવશે તો ઠાકોરજીને પરિશ્રમ પડશે. મારા સુખના માટે હું મારા ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. આ સ્પૃષ્ટિ ભક્તિ છે. સુલભાએ કહ્યું છે, મારા ઘરમાં ભલે બીજું કાંઈ ન હોય, પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે પ્રેમ હું મારા પરમાત્માને અર્પણ કરીશ. આપણે જે ભાજી ખાઈએ છીએ તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ. જીવ સુધરે તો જીવન સુધરે, જીવ બગડે તો જીવન બગડે. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો શરીરમાં સત્વગુણ વધે છે. સત્વગુણ વધે તો સહન શક્તિ વધે અને છેવટે બુદ્ધિ સ્થિર થાય. આહાર શુદ્ધો તત્વશુદ્ધિ, તત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ. માટે અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું તે જરૂર સાધુ થશે. સુલભાએ કહ્યું છે કે હું ગરીબ છું, તે મેં શું ગુનો કર્યો છે? તમે કથામાં અનેક વાર કહ્યું છે, પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. ભગવાન ગરીબ ઉપર ખૂબ પ્રેમ રાખે છે. વિદુરજી કહે, ભગવાન રાજમહેલમાં જશે તો ભગવાન સુખી થશે. મારા ઘરમાં ભગવાનને પરિશ્રમ થશે, તેથી હું ના પાડું છું. દેવી, આપણા પાપ હજુ બાકી છે. હું તને આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લઈ જઈશ, પણ ઠાકોરજી મારા ઘરે આવે તેવી આશા હાલ રાખવા જેવી નથી. તે પછી આપણે ત્યાં તેઓ કોઈક વખત આવશે, આ વખતે નહીં આવે. વૈષ્ણવો આશાથી જીવે છે. મારા પ્રભુ આજે નહીં આવશે તો 5 વર્ષ પછી આવશે. અરે, છેવટે મારા અંતકાળે ઠાકોરજી જરૂર મારે ત્યાં પધારવાના છે. સુલભા વિચાર કરે છે કે પતિ સંકોચથી આમંત્રણ આપતા નથી, પણ હું મનથી આમંત્રણ આપીશ. બીજે દિવસે
બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે. વિદુર સુલભા પ્રાર્થના કરે છે. રથયાત્રાના સમયે માર્ગમાં એકત્રિત થયેલા બ્રાહ્મણ વૃંદોની દ્વારા કરાયેલી સ્તુતિ સાંભળીને પગલે પગલે જે દયાથી દ્રવિત થઈ રહેલા એ દયાના સાગર અખિલ બ્રહ્માંડના બંધુ તેમજ સમુદ્ર ઉપર કૃપા કરવા માટે તેના તટ ઉપર નિવાસ કરવાવાળા શ્રી જગન્નાથ સ્વામી સદા મારા નેત્રોની સન્મુખ રહો. હંમેશા રૂઢાનું જ દ્વારકાનાથના દર્શન કરો. ભગવાન રથમાં જઈ રહ્યા છે. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા તેને આંખ આપતા નથી, અને ચાર આંખ એક થયા વગર દર્શનમાં આનંદ આવતો નથી. વિદુર સુલભા પણ રથને નિહાળે છે. વિદુરજી વિચારે છે કે મારે ઘરે ભગવાન આવે તેને માટે હું લાયક નથી, પણ મારા ભગવાન એકવાર મને નજર પણ શું નહીં આપે? હું પાપી છું, પણ મારા ભગવાન પતિત પાવન છે. મારા પ્રભુ માટે મેં સર્વ વિષયોનો ત્યાગ કર્યો છે. નાથ, તમારા માટે મેં કેટલું સહન કર્યું છે. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી. ભગવાન એકવાર નજર નહીં આપો? કૃપા નહીં કરો? 1000 જન્મથી વિખૂટો પડેલો જીવ તમારે શરણે આવ્યો છે. લોકોની ભીડમાંથી રથ જઈ રહ્યો છે. પ્રભુએ આંખો નીચે રાખેલી છે. પ્રભુએ આંખો ઊંચી કરી વિદુર સુલભા દર્શન કરે છે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડી છે. વિદુર કાકા પોતાને કૃતાર્થ માને છે કે મારા ભગવાને મારી સામું જોયું. ભગવાનનું હૃદય પણ ભરાયું. દ્રષ્ટિ પ્રેમ ભીની થઈ છે. મારો વિદુર કાકા ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. સુલભાને ખાતરી થઈ કે મારા ઠાકોરજી મને જોઈ હસતા હતા. પ્રભુએ મને અપનાવી છે. મારા પ્રભુએ મારી સામે જોયું છે. ભગવાન મને ઓળખે છે કે હું વિદુરની પત્ની છું, એટલે આંખ ઊંચી કરીને મને નજર આપી છે. પ્રભુએ આંખથી આ ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં આવવાનો છું, પણ અતિ આનંદ આ ભાવ વિદુર સુલભા સમજી ન શક્યા. કૃષ્ણ હસ્તિનાપુરમાં જાય છે. આ તરફ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન 1 માસથી શ્રી કૃષ્ણની સ્વાગત માટે તૈયારી કરી છે. શ્રી કૃષ્ણ પધારે છે. તેઓ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ખૂબ સમજાવે છે કે દ્વારકાના રાજા તરીકે આવ્યો નથી, પાંડવોના દૂત તરીકે આવ્યો છું. ભગવાનનું દુર્યોધને અપમાન કર્યું છે. દુર્યોધન દુષ્ટ હતો. દુષ્ટ દુર્યોધને મારા દ્વારકાનાથનું અપમાન કર્યું છે. ભીખ માગવાથી રાજ્ય મળતું નથી. 100ની અણી મૂકવા જેટલી જમીન પણ વિના યુદ્ધે હું આપવા તૈયાર નથી. દુર્યોધને કાંઈ માન્યું નહીં. શ્રી કૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ જાય છે. ધૃતરાષ્ટ્રએ કહ્યું, 2 ભાઈના ઝઘડામાં તમે ન પડો. તમે આરામથી ભોજન કરો. 56 ભોગ તૈયાર છે. શ્રી કૃષ્ણ કહેશે, તારા ઘરનું ખાવ તો મારી બુદ્ધિ બગડે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. આજે 56 પ્રકારની ભોજન સામગ્રીઓ શ્રી કૃષ્ણ માટે તૈયાર કરવામાં આવેલી, છતાં પણ ભગવાન જમવા માટે ના પાડે છે. રાજાઓને આશા થઈ કે કૃષ્ણ આપણે ત્યાં આવશે. દ્રોણાચાર્યએ પૂછ્યું, બધાયને ના પાડો છો તો આજે ક્યાંય જવાના નથી? ભોજનનો સમય થયો છે, ક્યાંક તો જમવું પડશે ને. દુર્યોધનને ત્યાં જમવામાં હરકત હોય તો મારે ત્યાં ભોજન કરવા માટે પધારો. ભગવાન તેમને પણ ના પાડે છે. ભગવાને કહ્યું, આજે ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનું છે. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો રહી ગયા. ધન્ય છે વિદુરને. ભગવાન વિચારે છે, મારો વિદુર આજ ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. આજે મારે તેમને ત્યાં જવું છે. આ બાજુ વિદુરજી વિચાર કરે છે, હું હજી લાયક થયો નથી, તેથી તેઓ આવતા નથી. આજે સેવામાં સુલભાનું હૃદય આર્ધ બન્યું છે.
સુલભા ભગવાનને વિનવે છે, કનૈયા, મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો, તું મારે ત્યાં નહીં આવે? નાથ, ગોપીઓ કહેતી હતી તે સાચું છે. કનૈયા પાછળ જે પડે તેને કનૈયો રડાવે છે. તમારા માટે મેં સંસાર સુખનો ત્યાગ કર્યો છે, સર્વસ્વ તેમને અર્પણ કર્યું છે. નાથ, મારે ત્યાં નહીં આવો. કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. સુરદાસજી ભજન કરે ત્યારે કનૈયો આવીને તંબુરો આપે છે. સુરદાસ કીર્તન કરે અને કનૈયો સાંભળે છે. ભગવાન કહે છે, હે નારદ, હું ન તો વૈકુંઠમાં રહું છું કે ન તો યોગીઓના હૃદયમાં. હું તો ત્યાં રહું છું કે જ્યાં મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ બનીને મારું કીર્તન કર્યા કરે. ઝૂંપડી બંધ કરી વિદુર સુલભા ભગવાનના નામનું સંકીર્તન કરે છે. પણ તેઓને ખબર નથી કે જેમનું તેઓ કીર્તન કરી રહ્યા છે એ જ આજ તેમના દ્વારે બહાર ઊભા છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે એમના ઘરે આવશે. વિદુરજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે પધાર્યા છે. જે ભગવાનને માટે જીવે એને ત્યાં પરમાત્મા આવે છે. બહાર ઊભા ઊભા 2 કલાક થયા, સખત ભૂખ લાગી હતી. આ લોકો ક્યાં સુધી કીર્તન કરશે? આ લોકોનું કીર્તન પૂરું થાય એમ મને લાગતું નથી. વિદુર સુલભાનું જીવન પ્રભુ માટે હતું. પ્રભુએ વ્યાકુળ થઈ દ્વાર ખખડાવ્યા. પ્રભુએ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કાકા, હું આવ્યો છું. એવું કીર્તન કરો કે ભગવાન આવીને તમારા ઘરનો દરવાજો ખખડાવે. વિદુર કહે, દેવી, દ્વારકાનાથ આવ્યા હોય એવું મને લાગી રહ્યું છે. દ્વાર ઓઘાડ્યા ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. અતિ હર્ષના આવેશમાં આસન આપતા નથી. પ્રભુએ હાથે દર્ભનું આસન લીધું છે. વિદુરજીને હાથ પકડીને બેસાડ્યા. ઈશ્વર જેને માન આપે તેનું માન ટકે છે. ભગવાન કહે છે, હું ભૂખ્યો થયો છું, મને ભૂખ લાગી છે, કંઈ ખાવા આપો. ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે. ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્તને માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. ભગવાન આજે માગીને ખાય છે. વિદુરજી પૂછે છે, તમે દુર્યોધનને ત્યાં જમીને નથી આવ્યા? કૃષ્ણ કહે છે, કાકા, જેના ઘરનું તમે ન ખાઓ એના ઘરનું હું ખાતો નથી. ઈશ્વરને ભૂખ લાગતી નથી એવો ઉપનિષદનો સિદ્ધાંત છે. જીવનરૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે, તેથી તે દુઃખી થાય છે. ઉપનિષદનો સિદ્ધાંત ખોટો નથી. ઈશ્વર નિત્ય આનંદ સ્વરૂપ છે. ભગવાનનો સિદ્ધાંત પણ સાચો છે. ઈશ્વર તૃપ્ત છે. પરંતુ કોઈ ભક્તના હૃદયમાં પ્રેમ ઉભરાય તો નિષ્કામ પણ સકામ બને. સગુણ નિર્ગુણ એક છે, નિરાકાર સાકાર બને છે. ઈશ્વર પ્રેમમાં ભૂખ્યા છે. ઈશ્વર પ્રેમના ભૂખ્યા છે. તેથી પ્રેમ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે જળને ચેતન બનાવે છે, નિષ્કામને સકામ બનાવે છે, નિરાકારને સાકાર બનાવે છે. જ્ઞાનમાં વસ્તુનું પરિપૂર્ણ પરિવર્તન કરવાની શક્તિ નથી, પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ છે. પતિ પત્ની વિચારમાં પડ્યા છે, ભગવાનનું સ્વાગત શી રીતે કરવું. તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા. વિદુરજીને સંકોચ થાય છે કે હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું. પતિ પત્નીને કંઈ સૂઝતું નથી. ત્યાં તો દ્વારકાનાથે હાથે ભાજી સુલા ઉપરથી ઉતારી છે. પ્રેમથી ભાજી આરોગે છે. વસ્તુમાં મીઠાશ નથી, પણ પ્રેમમાં મીઠાશ છે. શત્રુ મીઠાઈ આપે તો તે ઝેર જેવી લાગે છે. ભગવાનને દુર્યોધનના ઘરના મેવા ન ગમ્યા, પરંતુ ભગવાને વિદુરના ઘરની ભાજી આરોગી. તેથી તો આજે પણ લોકો ગાય છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ,
दुर्योधन के मेवा त्यागो, साग विदुर घर पाई, झूठे फल अवरी के खाए, बहुविधि प्रेम लगाई, प्रेम के बस नृप सेवा किन्ही, आप बने हरि नाई. સુખદેવ જી કહેવા લાગ્યા, હે રાજન, સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી. મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે. મોટો થયા પછી જેના સંગમાં આવ્યો તેવો તે બને છે. જેના સંગમાં આવશો તેના જેવા તમે થશો. સત્સંગથી જીવન સુધરે છે અને કુસંગથી જીવન બગડે છે. વિચાર કરો, બાળકનો જન્મ થયો ત્યારે તેને કોઈ વ્યસન ન હતું, તેને કોઈ પણ કુટેવ ન હતી. બાળકમાં અભિમાન નથી હોતું, કોઈ દોષ પણ નથી હોતો. જ્યારે જન્મ થયો ત્યારે બાળકમાં કોઈ દોષ ન હોય. મોટો થયા પછી જેના સંગમાં આવ્યો એવો એ બન્યો છે. એ તો મોટો થયો અને પછી શીકણી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો, ત્યારથી શીકણી સૂંઘવા લાગ્યો. સંગથી જીવન સુધરે છે, સંગથી જીવન બગડે છે. આંબા ફરતા બાવળ વાવશો તો આંબે ફળશે નહીં. મન ઉપર સંગની અસર થાય છે. વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિરક્તના સંગમાં રહો તો તે વિરક્ત બને. બીજું બધું બગડે તો બગડવા દેજો, પણ આ મન બુદ્ધિ ન બગડવા દેજો. કાળજાને જો ડાઘો પડ્યો તો 3-4 જન્મ લેશો તો પણ ડાઘો જશે નહીં. સંગનો રંગ મનને જરૂર લાગે છે. તમારા કરતા જ્ઞાનમાં, સદાચારમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે આગળ હોય તેવા મહાપુરુષનો આદર્શ દ્રષ્ટિ આગળ રાખજો. રોજ ઈચ્છા કરવાની ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન, મહાપ્રભુજી જેવી ભક્તિ અને સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય. પ્રાતઃ સમયમાં ઋષિઓને યાદ કરવાથી તેમના ગુણો આપણામાં ઉતરે છે. દરેક ગોત્રમાં ઋષિ હોય છે. આ ગોત્રમાં ઋષિને પણ રોજ યાદ કરતા હોય છે. આજે તો પોતાના ગોત્રનો પણ કોઈને ખ્યાલ નથી. વૈશ્યો કશ્યપ ગોત્રના છે. રોજ ગોત્રોચ્ચાર કરો, રોજ પૂર્વજોને વંદન કરો. મારે ઋષિ જેવું જીવન ગાળવું છે, ઋષિ થવું છે, વિલાસી થવું નથી. રામ પણ રોજ વશિષ્ઠજીને માન આપે છે, વંદન કરે છે. સંસાર વ્યવહારમાં રહીને બ્રહ્મજ્ઞાન ટકાવવું, ખૂબ ભક્તિ કરવી એ પણ કઠણ છે. સંગની અસર ખૂબ લાગે છે. ચોરી અને વ્યભિચાર બંને મહાપાપ છે. પણ આ પાપ સગો ભાઈ કરે તો તેનો સંગ પણ છોડી દેજો. કોઈ જીવનો તિરસ્કાર ન કરો, પણ તેના પાપનો તિરસ્કાર કરો. વિદુરજીને એવું લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી ભક્તિમાં વિઘ્ન કરશે. ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે. તેથી વિદુરજીના ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે આવી ભગવાનની ભક્તિ કરવા લાગેલા. તાંદળજાની ભાજીમાં સંતોષ માનેલો, ઇન્દ્રિયોમાં જે ફસાયો તે શું ભક્તિ કરશે? માટે ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે તેવો વ્યવહાર કરવો. ધૃતરાષ્ટ્રે વિદુરજી માટે ઘણું મોકલ્યું, પણ વિદુરજીએ તેનો તિરસ્કાર કર્યો છે. પાપીના ઘરનું ન ખવાય. પ્રભુ ભજનમાં અનદોષ વિઘ્ન કરે છે. ભગવાન કૃપા કરે ત્યારે સંપત્તિ આપતા નથી, પણ સાસા સંતને સત્સંગ આપે છે. સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે, પણ કુસંગમાં ન રહેવું તે તમારા હાથની વાત છે. કુસંગનો અર્થ છે નાસ્તિકનો સંગ, કામીનો સંગ. સંગનો રંગ લાગે છે, પાપીનો સંગ ન કરવો. એટલે તો આગળ કથા આવશે. વિદુરજી ધૃતરાષ્ટ્ર દુર્યોધનનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે ગયા છે. ઈશ્વર માટે લૌકિક સુખનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે જીવ માટે પ્રભુને દયા આવતી નથી. સર્વનો ત્યાગ કરી વિદુર સુલભા પરમેશ્વરનું આરાધન કરે છે, તપ કરે છે. તપ કરવાથી પાપ બળે છે, જીવ શુદ્ધ થાય છે. ગ્રહસ્થનો ધર્મ છે કે વર્ષમાં 11 માસ ઘરમાં રહેવું
અને 1 માસ કોઈ પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળે એકાંતમાં બેસી અને તપ કરવું. તે વખતે પ્રવૃત્તિ ન હોવી જોઈએ. જે કાર્ય કરો તે પ્રભુ માટે જ કરો. તપ કરવાથી પરમાત્માને દયા આવે છે. તપનું પહેલું અંગ છે જીવ ઉપર અંકુશ. જેને જરૂરિયાત વધારે છે તે તપ કરી શકશે નહીં. આજકાલ લોકો જરૂરિયાત બહુ વધારે છે. પરિણામ એ આવે છે કે સંપત્તિ અને સંયમનો વ્યય ઇન્દ્રિયોના લાડ લડાવવામાં થાય છે. મનુષ્ય સાધના કરતો નથી અને ખોટી વાતો કરે છે. મને ભગવાન દેખાતા નથી, ભગવાન સુલભ નથી, પણ દુર્લભ છે. વિદુરજીએ પરમાત્મા માટે ખૂબ તપસ્યા કરી. ભગવાનને દયા આવી. મારા વિદુરે મારા માટે કેટલો ત્યાગ કર્યો. તેથી વગર આમંત્રણે પરમાત્માને ઘરે આવ્યા. વિદુરજીનો પ્રેમ એવો છે કે પરમાત્માને પણ તેના પાસે માગવાની ઈચ્છા થઈ. ભગવાનને માગવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે આપણી ભક્તિ સાચી. જ્યાં પ્રેમ હોય ત્યાં માગીને ખાવાની ઈચ્છા થાય છે. પ્રેમ હોય તો કન્યો કહેશે, હું મારા માટે માખણ લઈ આવું. જ્યાં પ્રેમ ન હોય ત્યાં આપો તો પણ ખાવાનું ઈચ્છા થતી નથી. પરમાત્મામાં પ્રેમ પરતંત્ર બને છે. ઈશ્વર સાથે જેને પ્રેમ કરો છો તે જગત સાથે પ્રેમ ન કરે. જગતનો તિરસ્કાર ન કરો તેમ તેની સાથે બહુ પ્રેમ પણ ન કરો. પ્રેમ કરવા લાયક એક ઈશ્વર છે, એક ભગવાન છે. વિદુરજીને ત્યાં પરમાત્મા પધાર્યા છે. સુલભાની ભાવના સફળ થઈ. ઠાકોરજીએ તેની ભાજી આરોગી. એવું સત્કાર્ય કરો કે ભગવાનને વિના આમંત્રણે આપણા ઘરે આવવાની ઈચ્છા થાય. મૈત્રી સમાન થાય. જો જીવ ઈશ્વર જેવો બને તો ભગવાન તેના ઘરે આવે. પ્રભુએ ધૃતરાષ્ટ્રના ઘરનું પાણી પણ પીધું નથી, એટલે કૌરવોનો વિનાશ થશે. સુખદેવજી રાજા કહેશે, હવે હું તને આગળની કથા સંભળાવું છું. દુર્યોધને પાંડવોનું રાજ્ય હરી લીધું. પાંડવોને વનવાસ મળ્યો છે. વનવાસમાંથી આવ્યા બાદ યુધિષ્ઠિર રાજભાગ માગ્યો, પણ ધૃતરાષ્ટ્ર તે આપ્યો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા માટે આવ્યા, પણ કુરુરાજે તેને કહેવું માન્યું નહીં. પછી સલાહ માટે વિદુરજીને બોલાવવા આવ્યા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ધૃતરાષ્ટ્ર તેનું માનતા નથી. આ ઉપદેશ વિદુર નીતિના નામે ઓળખાય છે. તેને વિદુર નીતિ કહે છે. જે બીજાના ધનનું હરણ કરી લે તે ધૃતરાષ્ટ્ર. જેના આંખમાં પૈસા છે તે આંખ હોવા છતાં આંધળો થઈ જાય. પાપી પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ એ ધૃતરાષ્ટ્ર છે. પહેલા તો એક ધૃતરાષ્ટ્ર હતા, પણ આજકાલ તો ધૃતરાષ્ટ્ર બહુ વધી ગયા છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા, દુર્યોધન પાપી છે. દુર્યોધન તારો પુત્ર નથી, પણ તારું પાપસ પુત્ર તરીકે આવ્યું છે. ઘણીવાર પાપસ પુત્ર રૂપે આવે છે અને ત્રાસ આપે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દીકરો દુરાચારી થાય તો મા બાપની દુર્ગતિ કરે છે. સદાચારી પુત્ર મા બાપની સદગતિ કરે છે. પુત્ર દુરાચારી હોય તો તેનો સંગ છોડી દેવો. માનવું આ મારો પુત્ર નથી, મારું પાપ પુત્ર રૂપે આવ્યું છે. નાના બાળકને પાપની બીક બતાવો તો તે માની જશે. આજકાલના યુવાનો બીક રાખતા નથી, તેથી માર ખાય છે. દુર્યોધન દુરાચારી છે, એ તારા વંશનો વિનાશ કરવા આવ્યો છે. ચોરી અને વ્યભિચાર ને મહાપાપ માન્યા છે, તે ક્ષમ્ય નથી. બીજા પાપો સૂક્ષ્મ છે. ચોરી અને વ્યભિચાર એ બે મોટા પાપ છે. કેટલાક ચોર જેલમાં, ત્યારે કેટલાક ચોર મહેલમાં રહે છે. ચોર એટલે વગર મહેનત બીજાનું પસાવે તે ચોર. જેનું છે તેને આપ્યા વિના ખાય તે ચોર. કોઈનું મફતનું ખાશો નહીં. વગર મહેનતનું જે ખાય તે ચોર છે. સ્થિતિ સારી હોવા છતાં જે અતિથિ સત્કાર કરતો નથી તે ચોર છે. પોતાને માટે જ રાંધીને ખાય તે ચોર. અગ્નિમાં આહુતિ આપ્યા વગર ખાય તે ચોર.
વ્યાજબી નફા કરતા વધારે લે તે છોર. વિચારો, આમાંથી કોઈમાં તમારો નંબર તો નથી ને? દુર્યોધન સોર છે. પ્રભુએ પાંડવોને અપનાવ્યા છે, તેથી તેઓને પ્રભુ ગાદી ઉપર બેસાડશે. ધર્મરાજા તમારા અપરાધ ક્ષમા કરવા તૈયાર છે. ધર્મરાજા અજાત શત્રુ છે. ભાગવતમાં બે અજાત શત્રુ બતાવ્યા છે, એક ધર્મરાજ અને બીજા પ્રહલાદજી. માટે હજુ દુર્યોધનનો મોહ ત્યાગ નહીં તો વિનાશ થશે. દુર્યોધન એવો દુષ્ટ હતો કે દ્રૌપદીના રૂપને જોઈને બળતો હતો. પાપનો બાપ છે લોભ, પાપની માં છે મમતા, અને લોભ અને મમતા પાપ કરાવે છે. સેવકોએ આવી દુર્યોધનને કહ્યું, વિદુર કાકા, તમારી વિરુદ્ધ વાતો કરતા હતા. દુર્યોધને વિદુરજીને સભામાં બોલાવ્યા અને બુદ્ધિપૂર્વક અપમાન કર્યું છે. યક્ષ યુધિષ્ઠિરને સંવાદમાં યક્ષે પ્રશ્ન કર્યો છે, કાયમનો નરકમાં કોણ પડે છે? આમંત્રણ આપે અને બુદ્ધિપૂર્વક એનું અપમાન કરે તે કાયમ માટે નરકમાં પડે છે. દુર્યોધન કહેશે, તું દાસી પુત્ર છે, મારું જ અન્ન ખાઈને મારી નિંદા કરે છે, આપણા ઘરમાં ખાય આપણી વિરુદ્ધ કામ કરે છે. વિદુરજી એવા ધીર ગંભીર છે કે તે નિંદા સહન કરે છે. સભામાં નિંદા સહન કરે તે સંત. સમર્થ હોવા છતાં જે સહન કરે તે સંત, તે ભગવાનનો અવતાર છે. વિદુરમાં એવી શક્તિ હતી કે આંખ ઉઠાવીને દુર્યોધન સામે જોઈએ તો દુર્યોધન બળીને ખાખ થઈ જાય. પણ વિદુરજી તે શક્તિનો ઉપયોગ કરતા નથી. શક્તિનો દુરુપયોગ કરે એ દૈત છે. શક્તિ, સંપત્તિ અને સમયનો વિવેકપૂર્વક ઉપયોગ કરે એ જ દેવ બને છે. તમે ખૂબ સહન કરજો તો સંત થશો. કેટલીક સાસુઓ વહુઓ ઉપર જુલમ કરે છે. તે કહેશે કે હું વહુ કરતા મોટી એટલે તેને હુકમ કરવાનો અને હક મારો છે. વિચાર કરો, વહુ કરતા સાસુ મોટી નથી, બંને સમાન વયના છે. સાસુ વહુનો એક જ દિવસે સાથે જન્મ થયો છે. કોઈ જીવને હલકો ગણશો નહીં. જીવ એ ઈશ્વરનું સ્વરૂપ છે. વિદુરજીએ જેવું 12 વર્ષ તપ કર્યું છે તે પ્રમાણે કરશો તો સહન કરવાની શક્તિ આવશે. અતિ સાત્વિક આહાર જેનો હશે તે સહન કરી શકશે. સાત્વિક આહાર વિના સહન શક્તિ આવતી નથી. વિદુરજી 12 વર્ષ સુધી ભાજી ઉપર રહ્યા છે. તમે 12 મહિના ભાજી ઉપર રહેશો તો સહન કરવાની શક્તિ આવશે. તેલ મરસા ખૂબ ખાય તો સ્વભાવ મરસા જેવો થશે. ખૂબ સહન કરશો તો સુખી થશો. સહન શક્તિ ત્યારે આવશે કે જ્યારે આહાર વિહારમાં ખૂબ સાત્વિકતા હોય. આ જીવનો એવો સ્વભાવ છે કે એને જે મળ્યું છે તેમાં સંતોષ નથી. વિદુરજીએ તાંદળજાની ભાજીમાં સંતોષ માની ઈશ્વરનું આરાધન કર્યું છે. બુદ્ધિમાં ઈશ્વર હોય તો બધું જ સહન થાય. અપમાનથી વિદુરજી ગ્લાનિ પામતા નથી. સભામાં દુર્યોધનને વિદુરજીનું અપમાન કર્યું તેમ છતાં ગુસ્સે થયા નથી. વિદુર કાકાએ એકલી ભાજી ખાધેલી ને સાત્વિક આહાર વગર ગમ ખાવાની શક્તિ નહીં આવે. જીવનમાં સુખી રહેવું હોય તો કમ ખાવો અને ગમ ખાવો. મનુષ્યને બધુંય ખાતા આવડે છે, ફક્ત ગમ ખાતા આવડતું નથી. તમારી કોઈ નિંદા કરે તો તમે નિંદા શાંતિથી સહન કરજો. માનજો, નિંદક મારા દોષનો મને ભાન કરાવે છે, મારા પાપને તે ધુવે છે. કેટલાકને નિંદા કર્યા વગર ખાધેલું પચતું નથી. આ દુનિયાએ નિંદા કર્યા વગર કોઈને છોડ્યા નથી. ભગવાન દુઃખથી બોલ્યા છે, હું માનવોનું કલ્યાણ કરવા મનુષ્ય રૂપે આવ્યો, છતાં લોકોએ મને ન છોડ્યો, મારું અપમાન કર્યું. નિંદા કરનાર ઉપર ક્રોધ ન કરવું. નિંદા સાંભળીને તેમાં પણ ઈશ્વરનો શુભ સંકેત માનવું. વિદુરજીનું અપમાન કરવામાં આવ્યું તો પણ તેમાં તેઓ પ્રભુની કૃપાનો અનુભવ કરે છે. વિદુરજી વિચાર કર્યો કે દુર્યોધન મારી નિંદા કરતા નથી,
પણ દુર્યોધનના અંતરમાં રહેલા નારાયણ મને કહેશે કે કૌરવોનો સંગ તું છોડી દે. કૌરવોનો સંગ છોડવામાં પ્રભુની આ પ્રેરણા છે. મહાપુરુષો નિંદામાંથી પણ સાર કાઢે છે. સારી વસ્તુમાં મારું દેખાય એ સાધારણ, પણ જેને ખરાબમાં પણ સારું તત્વ દેખાય એ ઉત્તમમાં ઉત્તમ વૈષ્ણવ છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વૈષ્ણવ પ્રભુનો અનુગ્રહ જોઈએ છે. કૌરવોના મંડળમાં વિદુરજી વિરાજે તો કૌરવોનો વિનાશ થાય નહીં, એટલે પ્રભુએ વિદુરજીને ત્યાંથી જવાની પ્રેરણા કરી છે. રામાયણમાં રાવણે વિભીષણનું અને ભાગવતમાં દુર્યોધને વિદુરજીનું અપમાન કરેલું. આ પ્રમાણે સંતોના અપમાનથી તેઓનો નાશ થયો. ઘરમાં એકાદ પુણ્યશાળી માણસ હોય તો ઘરના માણસોનું કોઈ અહિત કરી શકતા નથી. વિદુરના જવાથી કૌરવોનો નાશ થયો. વિભીષણના જવાથી લંકા કુળ એટલે લંકા રાક્ષસોનો નાશ થયો. દુર્યોધનને નોકરોને હુકમ કર્યો કે આ વિદુરજીને ધક્કો મારીને બહાર કાઢો. સેવકો ધક્કો મારીને બહાર કાઢે તે પહેલા વિદુરજી સમજીને ઘરનો ત્યાગ કર્યો છે. ધનુષબાણ તેમને ત્યાં જ મૂકી દીધા છે. ધનુર્ધારી નિધાય. કૌરવોને તે દ્વારા ઉપદેશ આપ્યો કે પાંડવો સાથે ધનુષબાણ લઈને લડશો નહીં, વાણીથી લડવું હોય તો લડજો. વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા છે. ધૃતરાષ્ટ્રે મોકલાવેલું ધન તેઓ લેતા નથી. જરૂરિયાત ઓછી કરો તો પાપ ઘટશે, અને જરૂરિયાત જો વધારશો તો પાપ પણ વધશે. પ્રાપ્તિ સ્થિતિમાં અસંતોષ મનુષ્યને પાપ પહેરે છે. એથી તો કહેવાનું છે કે પાપનો બાપ લોભ છે. જે કોઈ પાપ કરતો નથી તે મહાન પુણ્ય કરી રહ્યો છે. વિદુરજી 36 વર્ષ સુધીની યાત્રા કરવા માટે નીકળ્યા છે, પણ સાથે કાંઈ લીધું નથી. આજકાલ તો લોકો 36 દિવસની યાત્રાએ નીકળે છે તો 36 ચીજ વસ્તુઓ સાથે લેશે. પોતાની જરૂરિયાતનું મોટું લિસ્ટ બનાવે છે અને લિસ્ટ પૈકી કોઈ ચીજ લેવાની રહી નહીં જાય તેની કાળજી પણ રાખે. યાત્રાનો અર્થ છે યાતિ, ત્રાતી. ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયોમાં જોડી દેવી એ જ યાત્રા. તીર્થયાત્રા તેને સફળ થાય કે જે તીર્થ જેવા પવિત્ર થઈને ઘરે આવે. યાત્રા કરવા જતાં પુણ્ય થતું નથી. ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અને અનુકૂળ વિષયોમાં જોડી દેવી એ યાત્રા. તીર્થયાત્રા એની સફળ થાય કે જે તીર્થ જેવા પવિત્ર થઈને ઘરે આવે. મનુષ્ય યાત્રામાંથી આવે છે. યાત્રા વિધિપૂર્વક કરો તો તેનું પુણ્ય મળે છે. યાત્રા ઉપર જતા પહેલા આજથી હું બ્રહ્મચર્ય પાળીશ, આજથી ક્રોધ નહીં કરું, આજથી જૂઠું નહીં બોલું, આજથી વ્યર્થ ભાષણ નહીં કરું, એવી પ્રતિજ્ઞાઓ કરવી પડે. આવી પ્રતિજ્ઞાઓ લીધા પછી યાત્રાએ જવાનું શરૂઆત કરવી. આજકાલ તો પૈસા ખૂબ બધે એટલે પૈસાદાર લોકો યાત્રાને બહાને ફરવા નીકળી પડે. એવી રીતે તો કાગડો પણ કાશી અને મથુરા જઈને આવતો હશે. તીર્થયાત્રાના બ્રાહ્મણોની નિંદા કરે તેને તીર્થયાત્રાનું ફળ મળતું નથી. બ્રાહ્મણ પ્રત્યે સદભાવ ન હોય તો તીર્થયાત્રા ફળતી નથી. ગુરુનું અપભ્રંશ છે ગોર. કેટલાક બહુ ડાયો હોય છે, અગાઉથી ગોર ઉપર કાગળ લખે છે, અમે આટલા માણસો આવશું, જમવાનું તૈયાર રાખજો. તીર્થના ગોરને નોકર ન ગણો. તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું. તીર્થમાં કોગળો કરાય નહીં, સાબુ સોળીને નવાય નહીં. મહાપ્રભુજી દુઃખથી બોલ્યા છે કે અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં રહેવા લાગ્યા, જવા લાગ્યા. તેથી તીર્થનો મહિમા હવે લુપ્ત થતો જાય છે. યાત્રા કરવા નીકળો ત્યારે વિદુરજી સાથે શું લઈ ગયા? કાંઈ નહીં, ફક્ત કૌરવોનું પુણ્ય લઈને નીકળ્યા છે. સ નિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો. કૌરવોનું જેટલું પુણ્ય હતું તે લઈને ગયા છે. કારણ કૌરવો એનું અપમાન, નિંદા કરેલા. તમારી કોઈ નિંદા કરે
તો તેને સહન કરજો, તો તમારું પાપ તેને માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે. જે દિવસે જે તીર્થમાં જાઓ ત્યાં ઉપવાસ કરજો. બ્રાહ્મણનું અપમાન ન કરજો. બ્રાહ્મણનું અપમાન કરે તેને તીર્થયાત્રા સફળ થતી નથી. ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધ થાય છે, પાપ બળે છે, શરીરમાં સાત્વિક ભાવ જાગે છે. વિદુરજી દરેક તીર્થમાં ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક સ્નાન કરે છે. યાત્રા કેવી રીતે કરવી તે વિદુરજીએ બતાવ્યું છે. અવધૂત વેશમાં તેઓ પૃથ્વી ઉપર ફરતા હતા કે જેથી સગા સંબંધીઓ એમને ઓળખી શકે નહીં. તેઓ શરીરને શણગારતા ન હતા. પવિત્ર અને થોડું ભોજન કરતા. શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા. ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાનને પ્રસન્ન કરનાર વ્રતો તેઓ કરતા હતા. સંતો તીર્થને પાવન કરે છે. ભારદ્વાજ મુનિ ગંગામાં સ્નાન કરવા જ્યારે આવે ત્યારે ગંગાજી 2-5 પગથિયા ઉપર આવે છે. ગંગાજી જાણે છે કે બીજાઓ મારામાં પાપ નાખવા માટે આવે છે, ત્યારે આ મુનિ મને પાવન કરવા માટે આવે છે. અતિ સંપત્તિ અનર્થ કરે છે. તેથી ભગવાનને સોનાની દ્વારિકા ડૂબાડી છે. બેટ દ્વારિકાની ભગવાનની મૂર્તિ મનોહર છે. સ્વરૂપ અદ્ભુત છે. જોતા મન ધરાતું નથી. દ્વારકાધીશના દર્શન કરજો. કાશીનું મહાત્મ્ય પણ ઘણું છે. કાશીના પ્રમુખ દેવ છે ભૈરવનાથ. આ શ્લોક રોજ બોલો તો કાશીમાં રહ્યાનું ફળ મળે છે. વિશ્વે રામ માધવમ ઢુંઢી દંડપાણીમ છ ભૈરવમ. કાશીમાં 9 માસ રહે તો તેનો પુનર્જન્મ થતો નથી. કાશીના મણિકર્ણિકા ઘાટ ઉપર આ શ્લોક લખેલો છે. મરણ મંગલ અત્ર સફલમ જીવનમ અત્ર. શિવજી જ્ઞાનના મુખ્ય દેવ છે. કાશીમાં જ્ઞાન જલ્દી સિદ્ધ થાય છે. તમારે જ્ઞાન મેળવવું હોય તો શમશાનમાં રહેવું પડશે. શમશાન એ જ્ઞાન ભૂમિ છે. શમશાનમાં રહેવાની જરૂર નથી, તેને યાદ કરવાની જરૂર છે. દિવસમાં 2-4 વખત શમશાનને યાદ કરશો તો બુદ્ધિમાં ફેર પડશે. કલ્પના કરો કે હું કાશીમાં છું. અહીંથી મનથી જ ગંગાજીમાં ડૂબકી મારો. કળયુગમાં મનથી સત્કર્મ કરે તો પણ પુણ્ય મળે છે. તીર્થક્ષેત્રોમાં ગયાજી એ પિતૃગયા નામનું પ્રસિદ્ધ તીર્થ છે. ગયાજીમાં અનેક શ્રાદ્ધ કરવા પડે છે. પહેલું શ્રાદ્ધ ફાલ્ગુનને કિનારે કરવું પડે છે અને છેલ્લું શ્રાદ્ધ અક્ષયવટને નીચે કરવામાં આવે છે, જ્યાં કરારવિંદે પરારવિંદમ બાલકૃષ્ણમ બિરાજે છે. શ્રાદ્ધ કરનાર બ્રાહ્મણ એક વસ્તુનો ત્યાગ કરાવે છે, પછી ભગવાન પાસે કંઈક માગવાનું કહે છે. પહેલો ત્યાગ કરવાનો અને પછી માગવાનું. જે ભગવાન પાસે ત્યાગ કરે તેને જ ભગવાન પાસે માગવાનો અધિકાર છે. ઘણાય લોકો જે ન ભાવતું હોય તે છોડવાનું નિયમ લે. કોઈ રીંગણા ખાવાનું છોડે, કોઈ કારેલા ખાવાનું છોડે. આવા સામાન્ય ફળ શાક ખાવાનું છોડવાનું નથી. લાભ થતો નથી. આમાં કોઈ લાભ થતો નથી. પાપ વિકાર છોડો તો લાભ છે. એમ કહો, કાશી વિશ્વનાથના દર્શન કરી મેં કામ છોડી દીધો. ગોકુળ મથુરાની યાત્રા કરી મેં ક્રોધ છોડી દીધો. એક તીર્થમાં એક પાપ છોડવાનું હોય, એક ત્યાગ કરવાનો હોય. પરમાત્મા માટે અતિ પ્રિય વસ્તુનો ત્યાગ કરશો તો પરમાત્માને દયા આવશે. કાશી એ જ્ઞાન ભૂમિ છે. અયોધ્યા વૈરાગ્ય ભૂમિ છે. વ્રજ એ પ્રેમ ભૂમિ છે. વ્રજમાં કૃષ્ણ પ્રેમ ભરેલો છે. નર્મદાનો કિનારો એ તપોભૂમિ છે. રેવા તીરે તપ કૃતાર્થી. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેય નર્મદાના કિનારે સિદ્ધ થાય છે. તીર્થમાં ક્રોધ ન કરો. તીર્થમાં બ્રહ્મચર્ય વગેરે વ્રતો પાળવા જોઈએ, તો જ તીર્થયાત્રાનું ફળ આપણને મળે છે. યાત્રા કરતા કરતા વિદુરજી યમુનાના કિનારે
વૃંદાવનમાં આવ્યા છે. ઠાકોરજી તમને સમય આપે તો 4 માસ વૃંદાવનમાં રહી પ્રભુ ભજન કરજો. કનૈયો વ્રજમાં ખુલ્લે પગે ફરેલો યશોદાજી સમજાવે છે. વનમાં કાંટા કાકરા લાગશે, તું પગમાં જોડા પહેર. કનૈયો સમજાવે છે, માં હું તમારે ત્યાં ગાયોની સેવા કરવા માટે આવ્યો છું. ગયા જન્મમાં રામ રૂપે હું રાજાને ઘેરે જન્મ્યો, એટલે મને કોઈએ ગાયોની સેવા કરવા દીધી નથી. મેં નક્કી કર્યું હવે ભવિષ્યમાં હું કોઈ ગોવાળને ત્યાં જન્મ લઈશ અને ગાયોની સેવા કરીશ. 5 વર્ષના હતા ત્યારથી એવો નિયમ હતો કે ગાયોને ખવડાવ્યા વગર ખાવું નહીં. મારી ગાયો ઉઘાડા પગે ફરે છે તો હું પગમાં જોડા કેવી રીતે પહેરું? લાલાના અનેક નામો છે, પણ એક વૈષ્ણવોએ કહ્યું છે મને લાલાનું ગોપાળ કૃષ્ણ નામ ગમે છે. કૃષ્ણ વ્રજમાં ઉઘાડા પગે ફરે છે, તેથી વ્રજરજ અતિ પાવન છે. દ્વારકામાં તો રાજા હતા એટલા ખુલ્લા પગે ફર્યા નહીં. વિદુરજી વ્રજની રમણ રેતીમાં આલોટે છે. રમણ રેતીમાં ગોપીઓની શરણરજ પડેલી વિદુરજી મંગળમય કૃષ્ણની લીલાઓનું ચિંતન કરે છે. યમુનાને કિનારે લૌકિક વાતો કરવી એ પાપ છે. આ ભૂમિ અતિશય પાવન છે. મારા શ્રી કૃષ્ણ ગાયોને લઈને આ ભૂમિમાં આવતા હતા. વ્રજની લીલા નિત્ય છે. ભાગવતમાં પ્રમુખ ટીકાકાર શ્રીધર સ્વામીએ કહ્યું છે, ભગવાનનું નામ લીલા સ્વરૂપ ધામ પરિકર નિત્ય છે. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રોજ લીલા કરે છે. ભગવાન કહે છે, જગતના કોઈ સ્ત્રી પુરુષમાં જડ પદાર્થમાં આનંદ નથી. તમે મારી પાસે આવો. શ્રી કૃષ્ણ આનંદ રૂપ છે. વિદુરજીને અનુભવ થયો. મારા શ્રી કૃષ્ણ ગાયોને લઈને યમુનાના કિનારે આવ્યા છે. વિદુરજીની ભાવના એવી હતી તેવી તેને સર્વ લીલાના પ્રત્યક્ષ દર્શન થયા. આ કદમનું ઝાડ છે. વૈષ્ણવો આને ટેર કદમ કહે છે. ટેર કદમ ઉપર બિરાજેલા શ્રી કૃષ્ણ વાલી ગાયોને બોલાવે છે, હે ગંગી, હે ગોદાવરી. ગાયોની વચ્ચે શ્રી કૃષ્ણ ઉભા એવા ગોપાળનું ધ્યાન કરો. ગાયોની વચ્ચે બિરાજેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મયતા થાય છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો, ઇન્દ્રિયોને વિષયો સાથે ન પરણાવો. ભગવાનનું નામ ઋષિકેશ છે. એનો અર્થ છે ઋષિક એટલે કે ઇન્દ્રિય અને ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. આ 5 વિષયનો ઇન્દ્રિયોના સાચા પતિ નથી, તે પતિ થવા માગે છે. સંસારનું કોઈ પણ રૂપ આંખને દેખાય ત્યાં સુધી નિંદ્રા આવતી નથી, એટલે ફલિત થાય કે આંખનો પતિ રૂપ નથી. વિદુરજી વિચારે છે કે મારા કરતા આ પશુઓ શ્રેષ્ઠ છે, કે પરમાત્માને મળવા તેઓ આતુર થઈને દોડે છે. ગાયો શ્રી કૃષ્ણ મિલન માટે આતુર થશે. ધિક્કાર છે મને, હજુ મને કૃષ્ણ મિલન માટે તીવ્ર ઈચ્છા થઈ નથી. ગાયો દોડે છે અને હું પથ્થર જેવો બેસી રહ્યો. આંખો પ્રેમ ભીની થઈ છે. એવો પ્રસંગ ક્યારે આવશે કે હું પણ ગાયો જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ. વિદુરજી કૃષ્ણ લીલાનું ચિંતન કરતા કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા, અતિ તન્મય થયા. કોઈ પણ રીતે જગતને ભૂલી જાઓ અને પ્રભુ પ્રેમમાં તન્મય થાવ. આ સર્વ સાધનનું રહસ્ય છે. વીર અતિશય તીવ્ર બને ત્યારે પરમાત્મા આપણને અવશ્ય મળે છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ઉદ્ધવને કહ્યું, હવે તું બદ્રિકાશ્રમમાં જા. ઉદ્ધવ કહેશે, મને એકલાને જતા બીક લાગે છે, તમે મારી સાથે આવો. જીવ ઈશ્વરને સાથે રાખે તો બીક લાગશે નહીં. ઉદ્ધવજી ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ઉદ્ધવને શાંતિ મળી નહીં. ઉદ્ધવ ભગવાનને કહેશે, હું એકલો કેવી રીતે જઈશ? આપણે બંને સાથે જઈશું.
કેવળ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બહુ ઉપયોગી થતું નથી. સગુણ બ્રહ્મના આધારે નિર્ગુણ બ્રહ્મને ઓળખવાના છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહેશે, હું ક્ષેત્ર રૂપે તમારી સાથે છું, હું તમારામાં રહેલો છું, મારું સ્મરણ કરીશ, એક ક્ષણે હું હાજર થઈશ. ઉદ્ધવજી પ્રાર્થના કરે છે, ભાવના આધાર વિના ન થઈ શકે, માટે મને કંઈક આધાર આપો. ત્યારે શ્રી કૃષ્ણ ઉદ્ધવને ચરણ પાદુકા આપી. ઉદ્ધવે માની લીધું કે હવે દ્વારકાનાથ મારી સાથે છે. હું અનાથ નથી, હું સનાથ છું. આ પાદુકા નથી, પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે પાદુકામાં પરમાત્મા નિહાળે છે. મસ્તક ઉપર શરણ પાદુકા રાખી છે. મસ્તક એ બુદ્ધિ પ્રધાન છે. તેમાં પ્રભુને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહીં. શુકદેવજી કહે છે કે રાજન, ઉદ્ધવ બદ્રિકાશ્રમમાં જવા નીકળ્યા. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાજીના દર્શન થયા, વ્રજભૂમિના દર્શન થયા. આ મારા ઠાકોરજીની લીલા ભૂમિ છે. તીર્થમાં સ્નાન કરવાથી મન એકદમ શુદ્ધ થતું નથી, પણ ત્યાં રહેલા કોઈ ભજનાનંદી સંત હોય તેનો સત્સંગ કરો તો મન અતિ શુદ્ધ થાય છે. ઉદ્ધવે વિચાર્યું, હું થોડા દિવસ અત્રે અહીં રહીશ, કોઈ સંત મળશે, કોઈ વૈષ્ણવ મળશે તો સત્સંગ કરીશ. ઉદ્ધવજી ભાવના કરે છે કે કોઈ પ્રભુની લાડીલો વૈષ્ણવ મળે તો બોલવું છે, નહીતર મારે મૌન રાખવું છે. વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ રાધા કૃષ્ણની લીલાઓના દર્શન કરતા આજે પણ ફરે છે. યમુનાના કિનારે રમણ રેતીમાં વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ પડી છે, આ કોઈ વૈષ્ણવ લાગે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં તેનું હૃદય ભરાયું હોય એમ લાગે છે. ઉદ્ધવજી પાછે આવ્યા ત્યારે ઓળખી ગયા, આ તો મહાન ભગવત ભક્ત વિદુર બેઠા છે. ઉદ્ધવજી વંદન કરે છે. એ સમયે વિદુરજી આંખો ઉઘાડી અને કહ્યું, મને વંદન કરો એ યોગ્ય નથી. વિદુરજી ઉદ્ધવને વંદન કરે છે. સંતોનું મિલન કેવું હોય છે? 4 મિલે 66 ખીલે, વિષ રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો 27 કરોડ. શરીરના 3.5 કરોડ રૂવાડાઓ હોય છે. હરિજન એટલે હરિના લાડીલા જન. વિદુરજી ઉદ્ધવનો દિવ્ય સત્સંગ થાય છે. સત્સંગમાં મનુષ્ય જીવે એટલું જ મનુષ્ય જીવો એમ કહી શકાય. સંતોના મિલનમાં કેવળ ભગવાનની જ વાતો હોય છે. સંત મળે તો તેમને તમારી લૌકિક વાતો પૂછતા નહીં. યમુનાજીને આજે અતિશય આનંદ થયો છે. મારા પ્રભુની લીલાઓનું આ લાડીલા ભક્તો વર્ણન કરશે, મારા કૃષ્ણની વાતો કરશે, મારા શ્યામ સુંદરના વખાણ કરશે, તેમની લીલા ગાશે. હું મારા કૃષ્ણની લીલા સાંભળીશ. યમુનાજી પણ સ્તબ્ધ થયા. પ્રથમ બાળ લીલાનું વર્ણન કર્યું છે. પૌગંડ લીલા, પૌઢ લીલા, આ બધી લીલાઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું, જે આપણને આગળ ઉપર આપણને સાંભળવા મળશે.